આ છે પાયા. આવી રીતનું કાંક છે જુઓ મિત્રો. હવે કઈ રીતનું એ આપણને કાંઈ ખબર નથી. જો કેમ છો મિત્રો? મજામાં થઈશું મિત્રો. આજે આપણે જવાનું છે ભીમના ખાટલાના પાયા જોવાનું. આમ જો અહીં બળિયું મારેલું છે, અહીંથી કાંઈક જવાનું છે. અને પાયા બહુ મોટા છે, કેમ કે મહાભારત વાતની વાત છે કે ભીમના ખાટલાના પાયા કાંઈક મીઠી વીવડીનો ઇતિહાસ છે. આપણે ના જઈને કાંઈક જાણશે એનો ઇતિહાસ કઈ રીતનો છે. ત્યાં લગન વિડીયોમાં છેલ્લે સુધી બનાવી દો, આગળ તમને બતાવું. તો ચાલો જઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ લોકેશન ઉપર. મિત્રો ના એવું છે ગાડી ન જઈ શકે, કેમ કે વાડીમાં છે ને, જો વાડીમાં વાવેતર હોય એટલે ગાડી લઈને ન જઈ શકીએ. તો ચાલો સીધા આપણે ભીમના ખાટલાના પાયા તમને બતાવું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો. અને વિડીયોમાં પહેલી વાર આવ્યું ને તો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો, કેમ કે આપણી ચેનલમાં આવા જ વિડીયો આવે છે. જો મિત્રો વિડીયોમાં બન્યા જ રહીજો. ભોગવાની તૈયારી છે. જો મિત્રો આપશે ભીમના ખાટલાના પાયા. દેખાય ને, મીઠી વેવડીનું છે. જો મિત્રો આવી રીતનું કાંક છે. જો દેખાય મિત્રો, જો ખાટલા ટાઈપનું જ છે કાંક. જો માન્યતા છે કે આમાંથી પાર થઈ જાય ને તો તમે તો પાપમાંથી મુક્ત થઈ જાઓ. અને મહેન જેવું રીતનું કાંક છે. જો આવશે ભીમના ખાટલાના પાયા. દેખાય ને, જો આવી રીતનું છે કાંક. આમ નજારો છે તમને ખાટલા જેવો થાય. આની માન્યતા બે થાય. કોઈક માણસ એમ કહે છે કે બોટના લંગર છે, અને અમુક માણસની માન્યતા એવી છે કે જ્યારે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયું હતું ને, ત્યારે ભીમને ભગવાને ધજા આપી હતી. ધજા લઈને જાઓ તો ભીમને નિષ્કંઠ મહાદેવ આપણે કોળિયા બાજુમાં જ પગ્યા હતા. અમુક માન્યતા એવી રીતની છે. જો મિત્રો આવું છે કાંક. આમ જોઈએ એમાં તો આપણને ખાટલા ટાઈપનો અંદાજ આવે. જોવા મિત્રો આવી રીતનું કાંક છે. જો દેખાય ને મિત્રો, દેખાય. જો આ ખાટલા ભીમના પાયા. તો ભીમ કવડો છે ને ખાટલાના પાયા આવડા છે. તો અને આકારે કાંઈક પાયા ટાઈપનો જ છે. જો આમ તમે જો આવડે કે કદાચ એ હું ઉપડું એવું કંઈક કહ્યું છે કે આપણે દેશી ભાષામાં એવી રીતનું છે. જો મિત્રો તો પાયા હોય ને એ રીતનું જ કાંઈક લાગે. જો દેખાય. જો હું તમને સ્ટ્રેટ પાસે જ બતાવું. જો એ ઉપડા કે ને એ ટાઈપનું કાંક નકશો આવડો. જો મિત્રો ઓલા ભાઈ ટ્રાય મારી રહ્યા છે બાયામાં જવાની. જો હાલવાય ન જતો. જો મિત્રો જો આ પાયો છે, ઓલું ઉપડું છે. જો મિત્રો આવી રીતનું છે કાંક. જો હલો હાય આ પાયો, ઓલો પાયો, એવી રીતનું કાંક છે. આમાં આપણને બાકી નજારો જોઈએ ને તો જો એવી રીતનું જ કાંઈક લાગે. આવી રીતનું કાંક છે. હવે જો